Life is too small, so change it as early as possible. જિંદગી બહુ નાની છે સાહેબ. સમય જાજો હાથમાં રહ્યો નથી. પલ પલ સમય નાસતો જાય છે, ભાગી જાય છે. વિચાર તો કરો, હજી હમણાં થોડા વર્ષ પહેલા જન્મ્યા હતા, નાના હતા, બાળક હતા, અને હવે એકદમ ઘર પણ પૂરું થયું ને મરવાના બારણા ઉપર ટકોરા વાગવા માંડ્યા. સમય બહુ ઝડપથી જાય છે. જલ્દી જલ્દી જીવી લો. આપણી પાસે એટલો બધો સમય નથી. તમને ખબર છે, આપણે 24 કલાકમાં 12 કલાક તો સુઈ જઈએ છીએ. એટલે 60 વર્ષ જીવ્યા છું તો 30 વર્ષ તો ઊંઘી ગયા. હવે રહ્યા 30 વર્ષ. એમાં બાળપણ, એમાં ભણવાનું, એમાં લગ્ન, એમાં બાળકો ઉછેરવાના, એમાં કમાવા જવાનું. સમય જીવવા માટે કેટલો? તો તમે કહો છો ટીવી જોયું જીવ્યા કહેવાય? તમે લારી પર ચા પીવા ગયા જીવ્યા કહેવાય? જીવવાનું નહીં, જીવવાનો મતલબ છે તમે તમારા માતા પિતા સાથે બેઠા, એના પગ દબાયા, જીવ્યા. તમારી પત્ની સાથે બેસીને કોફી પીધી, જીવ્યા. તમારા બચ્ચાને તેડીને તમે બહાર કબૂતર બતાવવા લઈ ગયા, તમે જીવ્યા. તમે પલાઠી વાળીને બેઠા અને કાન પર હેડફોન ભરાવીને ગુલામ અલી કે જગજીત સિંહને સાંભળ્યા, તમે જીવ્યા. આવું કેટલું જીવ્યા? એના માટે સમય ક્યાં છે? સવારે ઉઠો, તૈયાર થાવ, દોડધામ કરો, ટિફિન લો, ઓફિસ જાઓ, ધંધે જાઓ, સાંજે થાકીને પાછા આવો, જમીને સુઈ જાઓ. તમારા માટે સમય ક્યાં છે? અને તમારા માટે જીવવાનો સમય હોય તો સમાજના નિયમો આવી જશે. આની જન્મ તારીખની, આની લગ્નની પાર્ટી, આનું મરણ, આનું બેસણું, આમાં આમ કરવું પડશે, તો સમાજના એટલા બધા નિયમો નડશે કે તમે આ ના કરી શકો. તો જલ્દી જલ્દી જીવવા માટે સિસ્ટમ તોડો, નિયમો તોડો. હું સમાજ વિરોધી જવાની વાત નથી કરતો, પણ જીવવા માટે તો સમય જોઈશે ને. એ સમાજની વાત ના માનો, એ નિયમોને ખસેડો. તમને જીવવા માટે મદદ થાય એવા નિયમો જીવી અને જલ્દી જલ્દી હાથમાં આવેલો સમય છોડો નહીં, તો તમે જીતી જશો અને ઈશ્વર રાજી થશે.